નમસ્કાર ખેડૂત મિત્રો, હવામાન સમાચારની અંદર ફરી એક વખત તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે છે 26 તારીખ અને વાર છે મંગળવાર। તો આજ સવારથી જ છે રાજ્યમાં કયા વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવા વરસાદની આગાહી રહેલી છે તે અંગેની વાત કરવાની છે। જેમાં મધ્યપ્રદેશ ઉપર જે બંગાળની ખાડીની સિસ્ટમ આવીને અત્યારે સ્થિર જોવા મળી રહી છે તેમની આપણે વાત કરીએ તો તે સિસ્ટમના કારણે છે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાત છે, મધ્યમ ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે, એમ આ ત્રણ વિસ્તારોની અંદર છે મિત્રો આજે સવારથી 6 વાગ્યાથી તે સાંજના 6 વાગ્યા સુધી છે મિત્રો હવામાન ખાતાએ છે મિત્રો મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે। જેમાં આ સિસ્ટમ છે મિત્રો ગુજરાતમાં 48 કલાક આ સિસ્ટમનો પ્રભાવ રહેવાનો છે, એટલે કે કુલ 2 દિવસ છે આ સિસ્ટમની ગુજરાત ઉપર હજુ પણ અસર જોવા મળવાની છે। જેથી કરીને હવામાન ખાતાએ છે રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં 4 થી 5 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને આ વિસ્તારોની અંદર છે મિત્રો 2 થી 3 ઇંચ સુધીના કેટલાક વિસ્તારોની અંદર પણ આગાહી કરી છે। તો સાથે સાથે મિત્રો એ આગાહીની આપણે વાત કરવાની છે। ત્યાર પછી જે પરેશભાઈ ગોસ્વામીએ ગઈકાલે નવી આગાહી કરી છે એ આગાહીની મિત્રો આપણે વાત કરવાની છે। જેમાં આગાહીમાં તેમણે 1 સપ્ટેમ્બરથી છે મિત્રો 7 સપ્ટેમ્બર સુધી છે નવા રાઉન્ડની વાત કરી છે। જેમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની વાત કરી છે, તે વરસાદની પણ આપણે વાત કરવાની છે। તે પહેલાં જે અંબાલાલ પટેલે પૂરબ નક્ષત્રના જે મિત્રો છે એ પૂરબ નક્ષત્રની પણ તેમણે ગઈકાલે એક નવી આગાહી કરી છે। તો સાથે સાથે વિડીયોની અંતમાં મિત્રો આપણે પૂરબ નક્ષત્રની પણ વાત કરેલી છે। તો વિડીયોને છે અંત સુધી તમે જોતા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી શેર કરી અને વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો। તો આજે છે રાજ્યમાં આ 27 તારીખે આ સવારથી જ કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તે અંગેની આપણે સૌપ્રથમ વાત કરી લઈએ। તો દર્શક મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એમ સિસ્ટમ અહીંયા સક્રિય છે, જેમના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર છે મિત્રો અસર કરી રહી છે અને તેમના જે આઉટ ક્લાઉડ છે મિત્રો એ ગુજરાત તરફ જોવા મળી રહ્યા છે। જેથી કરીને હવામાન ખાતાએ આજે આગાહી કરેલી છે। સૌરાષ્ટ્રના વિસ્તારો છે, લગભગ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે એ કવર થઈ જાય છે। ત્યાર પછી કચ્છના જે દરિયાઈ લાગુ વિસ્તારો છે એ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો છે, મધ્યમ ગુજરાતના પણ તમામ વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તારો છે। જે આ તમામ વિસ્તારોની અંદર છે મિત્રો આ સિસ્ટમના કારણે આજે 24 કલાક છે મિત્રો મધ્યમથી હળવા વરસાદની એટલે કે 1 થી 2 ઇંચ સુધીના વરસાદની આગાહી રહેલી છે। તો આપણે વાત કરીએ તો જે વિગતવાર વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પંચમહાલ છે, પછી દાહોદ છે, ગોધરા છે, પછી અમદાવાદ છે, ગાંધીનગર છે, જે આજુબાજુના તમામ છૂટાછવાયા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હવામાન ખાતાએ આજે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે। જ્યારે દક્ષિણ ગુજરાતમાં આજે 2 થી 2.5 ઇંચ સુધીના વરસાદની આગાહી રહેલી છે। જેમાં સુરત છે, નવસારી છે, દમણ દાદર નગર હવેલી છે, આ 3 વિસ્તારોની અંદર છે મિત્રો હવામાન ખાતાએ 2 થી 2.5 ઇંચના વરસાદની આગાહી કરેલી છે। તો જેથી કરીને આ તમામ વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદ થઈ શકે છે। અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છે સાર્વત્રિક વરસાદની આગાહી રહેલી છે। જેમાં દરિયાકાંઠાના તમામ વિસ્તારોની અંદર તો મિત્રો 30 થી 35 કિલોમીટર છે પ્રતિ કલાક પવન ફૂંકાવાનો છે અને દરિયાઈ ખેડૂતોને છે દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે। ભાવનગર છે, અમરેલી છે, વેરાવળ છે, જૂનાગઢ છે, દ્વારકા છે, આ વિસ્તારો છે જે દરિયાઈ લઘુ વિસ્તારો એ વિસ્તારોની અંદર પણ 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। ત્યારે આગળ વાત કરવામાં આવે તો જે કચ્છના વિસ્તારો છે એમાં દરિયા લાગુ વિસ્તારો છે, માંડવી છે, ગાંધીધામ છે, રાપર છે, આ 3 વિસ્તારોની અંદર છે મિત્રો ઝાપટા જેવો વરસાદ જોવા મળશે। હવે પછી આપણે જે અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમાં પૂરબ નક્ષત્રની મિત્રો વાત કરીએ તો પૂરબ નક્ષત્રમાં અંબાલાલ પટેલે છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। જેમાં તેમણે સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાત છે અને મધ્યમ ગુજરાત સાથે સાથે દક્ષિણ ગુજરાત છે એ 3 વિસ્તારોની અંદર 1 તારીખથી 10 તારીખ સુધી છે એ
સાર્વત્રિક વરસાદ જોવા મળશે। કેટલાક વિસ્તારો છે એમાં નદી નાળાઓમાં છે મિત્રો પૂર આવે તેવી આગાહી રહેલી છે। સાથે સાથે જે દક્ષિણ ગુજરાતમાં નર્મદા નદી છે તેમના દરવાજા પણ ખોલવા પડે તેવી આગાહી કરી છે। જ્યારે આગળ વાત કરવામાં આવે તો પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે તે આગાહીની વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ તેમની આગાહીમાં જે રાજ્યમાં 1 થી 7 સપ્ટેમ્બર સુધી છે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જેમાં એક નવો રાઉન્ડ આવશે અને સાર્વત્રિક વરસાદનો એ રાઉન્ડ હશે। તો જે આ 27 તારીખથી 31 તારીખની પણ તેમણે વાત કરી છે, જેમાં રાજ્યમાં છે તમામ વિસ્તારો, જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, સાથે સાથે ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે અને મધ્યમ ગુજરાત છે, એ વિસ્તારોની અંદર પણ છે અમદાવાદ લાગુ વિસ્તાર છે। ત્યાર પછી જે સુરત લાગુ વિસ્તારો છે એ 2 વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદની પણ તેમણે આજે આગાહી કરી છે। ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાત છે એ મિત્રો એ અમુક વિસ્તારોની અંદર છે મિત્રો 2 ઇંચ સુધીના વરસાદની પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરેલી છે। તો તમે જોઈ શકો છો એ રીતના દક્ષિણ ગુજરાતમાં છે યલો એલર્ટ છે અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ છે અને સૌરાષ્ટ્રમાં છે મધ્યમથી હળવા વરસાદની આગાહી રહેલી છે। તો જેમાં ખાસ કરીને દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, દીવ છે, વેરાવળ છે, મહુવા છે, ભાવનગર છે, અમરેલી છે, રાજકોટ છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, આ વિસ્તારો છે મિત્રો, આ વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી રહેલી છે। અને જે દક્ષિણ ગુજરાતમાં આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા છે, ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, નવસારી છે, દમણ છે, દાદરનગર હવેલી છે, તાપી છે, આહવા છે, વ્યારા છે, આ વિસ્તારોની અંદર છે મિત્રો યલો એલર્ટ છે, જેથી કરીને છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી છે, જેમાં મધ્યમ વરસાદમાં વાત કરીએ તો 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે। જ્યારે આગળ વાત કરવામાં આવે તો અમદાવાદ છે, પ્રતાપગઢ છે, જવાંત્રી છે, પાટણ છે, ગાંધીનગર છે, મહેસાણા છે, છોટા ઉદેપુર છે, વડોદરા છે, આણંદ છે, દાહોદ છે, પછી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર, ખેડબ્રહ્મા, આ વિસ્તારોમાં પણ છે હવામાન ખાતાએ છે મિત્રો 2 ઇંચ સુધીના વરસાદની આજે આગાહી કરેલી છે। સાથે સાથે જે કચ્છના વિસ્તારો છે જેમાં માંડવી છે, ગાંધીધામ છે, રાપર છે, આ વિસ્તારોની અંદર ઝાપટા પડે તેવા વરસાદની કચ્છના વિસ્તારોની અંદર આગાહી રહેલી છે। તો આજે છે મિત્રો તમને કુલ કરી અને કહું તો એટલે કે જે તમામ વિસ્તારો છે એમાં ખાસ કરી અને ઉત્તર ગુજરાત છે, મધ્યમ ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે, આ 3 વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે।